નમસ્કાર, તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું હંસિની અને હું છું આપની સાથે ગોપી ગાંગર। આજે સવારે ગુજરાતના રાજકારણના સૌથી મોટા સમાચાર સામે આવ્યા, જેમાં આમ આદમી પાર્ટીના નેતા જે ખેડૂતો માટે લડતા આવ્યા છે રાજુ કરપડા, તેમના દ્વારા રાજીનામું આપવામાં આવ્યું। આમ તો એવું કહેવાય છે કે કોઈ પણ નેતા જેલની બહાર આવે એટલે વધારે આક્રમક થઈ જાય, પરંતુ રાજુ કરપડાની સાથે કંઈક ઊંધું થયું, તેમને પોતાના જ પક્ષમાંથી રાજીનામું આપી દીધું છે। અત્યારે હાલ રાજીનામા પાછળ ઘણા બધા મુખ્ય કારણો સામે આવી રહ્યા છે। ક્યાંક આપની અંદરના જે ડખા ચાલી રહ્યા છે એ પણ તેની સાથે જે બીજા કારણો છે એના વિશે ચર્ચા કરવી છે। ગોપીબેન, તમારી આમ આદમી પાર્ટીના દરેક નેતાઓની સાથે વાતચીત થઈ છે, શું લાગી રહ્યું છે કે મુખ્ય કારણ કયું હોઈ શકે છે? બિલકુલ હંસિની, અત્યારે આમ આદમી પાર્ટીના બધા જ નેતાઓ એવું કહી રહ્યા છે કે આ ભારતીય જનતા પાર્ટીની એક પ્રેશર ટેકનિક છે અને આ પ્રેશર ટેકનિકના કારણે રાજુ કરપડા જે છે તેમના દ્વારા રાજીનામું આપવામાં આવ્યું છે। પણ અહીંયા સવાલ એ ઊભો થઈ રહ્યો છે કે રાજુ કરપડાના ઉપર જે પ્રેશર હતું તો શું આમ આદમી પાર્ટી જો આ પહેલા ચૈતર વસાવાને આ જ પ્રેશર ટેકનિકથી બચાવી શકતી હોય, અન્ય નેતાઓને પણ આ જ પ્રેશર ટેકનિકથી બચાવી શકતી હોય, તો શું રાજુ કરપડાને નહોતી બચાવી શકતી? એ પણ અહીંયા એક સવાલ ઊભો થઈ રહ્યો છે, જે મારા સૂત્ર કહી રહ્યા છે। અને એ લોકોનું એવું કહેવું છે કે આમ આદમી પાર્ટીની અંદર જે અંદરના ડખા છે અને અંદરના ડખામાં પણ જે 5 નેતા છે એ 5 નેતાઓમાં પણ ક્યાંક મતભેદ અને મનભેદ આ બંને વસ્તુ અહીંયા આગળ જોવા મળે છે। અને એમાં પણ રાજુ કરપડાને લઈને એવું કહેવાય છે કે એ જેલમાં ગયા અને ત્યારબાદ પરિવાર સાથે પાર્ટીનો જે વ્યવહાર હતો અને એમાં પણ ખાસ કરીને લીગલ કેસ લડવાને લઈને ક્યાંક ને ક્યાંક રાજુ કરપડા નારાજ હતા અને રાજુ કરપડાએ એનો જે સૂત્ર કહી રહ્યા છે એના પ્રમાણે રાજુ કરપડાએ પોતાનો જે ગુસ્સો છે એ પાર્ટી સુધી વ્યક્ત પણ કરેલો હતો। 109 દિવસ જેલની અંદર રહેવું આ કોઈ નાની વાત નથી, ભલભલું જે માણસ હોય એ તૂટી જાય 109 દિવસની અંદર। અને અહીંયા આગળ એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે રાજુ કરપડા ઉપર આ પહેલો કેસ નહોતો, આ પહેલા રાજુ કરપડા ઉપર 2 કેસ થયેલા છે, જેની અંદર 307ના કેસ એટલે હત્યાના પ્રયાસના જે કેસ છે અને હત્યાનો જે કેસ છે તે એમના ઉપર કરવામાં આવેલો હતો, જેમાંથી એક કેસની અંદર રાજુ કરપડાનું કન્વિક્શન થઈ ગયું હતું અને એ કન્વિક્શનના આધારે એમને 5 વર્ષની સજા પણ થયેલી હતી, જે સજા ઉપર બાદમાં હાઈકોર્ટે એની ઉપરની કોર્ટે સ્ટે આપેલો હતો, એટલે એક ઉપર અત્યારે સ્ટે ચાલી રહ્યો હતો અને બીજો જે કેસ હતો એ કેસની અંદર હવે જજમેન્ટ ઉપર કેસ હતો। બિલકુલ, એટલે એવું કહેવાય રહ્યું છે, આમ આદમી પાર્ટી પણ એવું માનીને ચાલી રહી છે કે જે રીતે આ કેસ અત્યારે જજમેન્ટ ઉપર હતો જેની અંદર કન્વિક્શન રાજુ કરપડાનું થઈ શકે, જો દોષિત ઠેરે તો તેમને જેલની સજા થાય, એમને ફરીથી જેલની અંદર જવું પડે, એટલા માટે થઈને ભારતીય જનતા પાર્ટીએ એક પ્રકારનું પ્રેશર ક્રિએટ કર્યું અને આ પ્રેશરના કારણે રાજુ કરપડા જે છે એણે આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું આપી દીધું। પણ અહીંયા સવાલ એ ઊભો થઈ રહ્યો છે કે આ બધા પ્રેશર શું રાજુ કરપડાને આ ખબર નહોતી કે એમની ઉપર આ કેસ થયેલા છે, આ કેસ ગમે ત્યારે ખુલી શકે, ગમે ત્યારે એમને જેલમાં જવું પડે, તો એ બધી વસ્તુથી તો એ અવેર જ હતા, કન્વિક્શન બી થઈ શકે એ પણ એમને ખબર હતી। એટલે ક્યાંક ને ક્યાંક અહીંયા સવાલ એ આવી રહ્યો છે કે આ બધું થયું તો હળદરના કાંડ પછી થયું અને એમાં આટલા દિવસ જેલમાં રહેવું પડ્યું। પ્રવીણ રામ સાથે મારી વાતચીત થઈ એટલે પ્રવીણ રામ દ્વારા મને એવું કહેવામાં આવ્યું, પ્રવીણ રામ એવું કહી રહ્યા છે કે આખું જે પ્રેશર ટેકનિક ક્રિએટ કરવામાં આવી ભારતીય જનતા પાર્ટી દ્વારા અને જેલની અંદર પણ જે રીતે એક જેને કહેવાય ને કે માનસિક વેદનાઓ આપવામાં આવી, એ બધી વસ્તુ પણ એટલી જ અસર કરી હશે એવું એમને લાગી રહ્યું છે। અને સાથે સાથે કારણ કે જે રીતે એક પ્રેશર ક્રિએટ થાય છે હંસિની, આમ સત્તા પક્ષ જ્યારે હોય ને, કારણ કે મેં બહુ અચ્છા લોકોને જોયા છે જે લોકો એમ કહેતા હોય કે અમારે ભાજપમાં તો જીવનમાં નહીં જાય, અમારી તો આંગળી પણ ભાજપને વોટ આપવા સુધી ના જાય, આવા નેતાઓ ભાજપમાં જાય છે અને ભાજપની અંદર ત્યાં આગળ કામ પણ કરી રહ્યા છે। બિલકુલ, હા, એટલે એવું નથી કે જે આઈડિયોલોજી હોય કે પણ પ્રેશર ખૂબ મહત્વની વસ્તુ છે। હાર્દિક પટેલનો જે એક એક્ઝામ્પલ લઈ લઈએ, સૌથી મોટું ઉદાહરણ હાર્દિક પટેલ હતા, અલ્પેશ ઠાકોર હતા। હાર્દિક પટેલ એવું કહેતા હતા, ભાજપને વોશિંગ મશીન કહેતા હતા કે ભાજપમાં જાય એટલે બધા કેસ ધોવાઈ જાય ને બધું જ સાફ થઈ જાય, એ જ હાર્દિક પટેલ ઉપરના બધા જ કેસ અત્યારે નીકળી ગયા છે। બિલકુલ, અલ્પેશ ઠાકોરને લઈ લો, અલ્પેશ ઠાકોર બી એમ કહેતા હતા કે ભાજપ સરકારના કારણે ગુજરાતમાં દારૂ વેચાય છે, હવે જે ભાજપની અંદર ગયા, હવે ભાજપ પક્ષમાં જઈને ત્યાંથી ધારાસભ્ય બનીને
તો બી એ જ બોલી રહ્યા છે કે દારૂ વેચાઈ રહ્યો છે, પણ હવે આંદોલન કરવા રોડ ઉપર નથી ઉતરતા. બિલકુલ. એટલે કદાચ જે ખેડૂતો માટે, જે ખેડૂતોના હક માટે રાજુ કરપડા પોતે હળદરથી જેલમાં સુધી પહોંચ્યા, ક્યાંક એક વસ્તુ ચોક્કસ છે હંસિની, કે અહીંયા આગળ મનદુખ થયું છે. અને આ કયા પ્રકારનું મનદુખ છે, કોની કારણે થયું છે, કેમ થયું છે, આમ આદમી પાર્ટીથી થયું છે કે પછી ભાજપની કે કોઈ પ્રેશર ટેકનિક છે, આ બધી વસ્તુ બહુ ક્લેરિટી ત્યારે જ આવશે જ્યારે રાજુ કરપડા પોતે આના ઉપર કંઈ બોલશે. અને એવું સાંભળ્યું છે કે રાજુ કરપડા પોતે પણ કદાચ કોઈ પ્રેસ કોન્ફરન્સ કરી શકે, એટલે જોઈએ રાજુ કરપડા શું કહી રહ્યા છે. પણ એટલું અત્યારે સ્પષ્ટ માનવામાં આવી રહ્યું છે કે ભાજપનું ક્યાંક દબાણ પણ છે અને આમ આદમી પાર્ટીથી ક્યાંક નારાજગી પણ છે. આ બંને કારણો અહીંયા આગળ ભેગા થયા છે. અને બીજી વસ્તુ, મને જે મારા સૂત્ર કહી રહ્યા છે કે આમ આદમી પાર્ટીને એ વાતની ખબર હતી, આમ આદમી પાર્ટીના બધા જ નેતાને એ વાતની ખબર હતી કે રાજુ કરપડા જેલની બહાર નીકળ્યા બાદ તેમને ક્યાંક પાર્ટીથી દુઃખ પહોંચ્યું છે. પરંતુ આમ આદમી પાર્ટીના નેતાઓ દ્વારા એ વાતને ક્યાંક, જેને કહી શકાય ને કે એમને સાચવી લેવાનું હતું, પણ એ નથી કરી શક્યા. ખેર, રાજનીતિ છે, રાજનીતિમાં ક્યાંક ભારતીય જનતા પાર્ટીનું પ્રેશર પણ વધારે હશે કદાચ, તો આ વસ્તુ નથી થઈ શકી. અથવા તો આમ આદમી પાર્ટીએ પોતે કદાચ પોતાના નેતા માટે એક ઓવર કોન્ફિડન્સ કે ક્યાં જશે, આપણી જ જોડે રહેવાના છે, આવો પણ એક વિચાર હોય. એટલે કદાચ બની શકે કે આ બધા કારણો હોય, પણ અત્યારે એટલું ચોક્કસ લાગી રહ્યું છે કે ક્યાંક કંઈક તો હતું જેના કારણે એમને રાજીનામું આપ્યું છે. ગોપીબેન, ક્યાંક આ સમગ્ર રાજીનામાની પાછળ એક આમ આદમી પાર્ટીના મોટા નેતાનું નામ સામે આવી રહ્યું છે. હમણાં જીત્યા છે, ક્યાંક ને ક્યાંક એના કારણે આ બધું થઈ શક્યું હોય, કારણ કે એક નેતાના કારણે આખી પાર્ટી ધીરે ધીરે અંદરના ડખા છે કે પછી કંઈ પણ વસ્તુ કહી શકાય. આની પહેલાં કરસનદાસ ભાદરકાએ રાજીનામું આપ્યું, એમને કોઈક બીમારીના કારણથી રાજીનામું આપ્યું હતું ને, પછી કોંગ્રેસમાં જોડાઈ ગયા હતા. બીજા ઘણા બધા આમ આદમી પાર્ટીના નેતાઓ છે, એ લોકો અત્યારે એવું કહી રહ્યા છે કે અમારી પાર્ટીમાં અંદરના ડખા બહુ છે, કોઈકને મોકો નથી આપવામાં આવતો, એટલા જ માટે થઈને. બહુ સાચી વાત છે હંસિની, કારણ કે એક ધારાસભ્યના જીતવાથી એવું નથી થતું કે પાર્ટી 7મા આસમાને પહોંચી ગઈ હોય. એવું જોવા જઈએ તો ભારતીય જનતા પાર્ટી પાસે તો 162 ધારાસભ્યો છે. અને જે રીતે એવું પણ કહેવાય રહ્યું છે કે જે રીતે આ વિસાવદરની ચૂંટણી પૂરી થઈ અને પછી આમ આદમી પાર્ટી સતત કરી રહી હતી, કામ કરી રહી હતી, ઓન ગ્રાઉન્ડ કામ કરી રહી હતી, પણ ક્યાંક ને ક્યાંક જે નેતાઓને સાચવવાની વાત આવે, કે નેતાઓને મનાવવાની વાત આવે, કે નેતાઓને કોઈ મનદુખ ના થાય એક નેતાથી બીજા નેતા, કારણ કે જો ક્યાંય બી તમે જશો કોમ્પિટિશન તો છે. બિલકુલ. એટલે એક નેતા મોટો થાય ને એક નેતા નાનો થાય, એ પણ ક્યાંક કોક નેતાને દુઃખ થાય. બિલકુલ. સાથે સાથે જે નેતા જીતીને આવ્યા છે એ નેતાને તમે સર્વે સર્વા માનો, અને જે નેતા તમારા માટે વોટ ભેગા કરી રહ્યા છે એ નેતાને તમે ઇગ્નોર કરો, તો પણ આવી પરિસ્થિતિ ઊભી થઈ શકે. એટલે આમ આદમી પાર્ટી આ કેસમાંથી ઘણું બધું શીખવાનું છે અહીંયા આગળ. હા, બની શકે કે ભારતીય જનતા પાર્ટીની એક પ્રેશર ટેકનિક હોય, ક્યાંક રાજુ કરપડાના જે જૂના કેસો છે એ કેસોને લઈને આ કરવામાં આવ્યું હોય, કારણ કે 2 કેસ છે અને બંને કેસો ઉપર જે આઈપીસી લગાવવામાં આવી છે તે ખૂબ મહત્વની આઈપીસી છે, અને એક કેસ અત્યારે જજમેન્ટ ઉપર છે. એટલે ક્યાંક આ આખું જે કેસ થયો છે એ પણ એના માટે એટલો જ જવાબદાર હોઈ શકે. બિલકુલ. શું લાગી રહ્યું છે, ધીરે ધીરે સૌરાષ્ટ્રમાં જે રીતે આમ આદમી પાર્ટીનો વ્યાપ વધતો હતો, એવામાં રાજુ કરપડાનું રાજીનામું આવ્યું છે, સ્થાનિક સ્વરાજની ચૂંટણી નજીક છે, આમ આદમી પાર્ટીને કેટલું ભારે પડી શકે છે? આમ આદમી પાર્ટીને ચોક્કસથી ભારે પડી શકે છે. આમ આદમી પાર્ટી ભલે એવું કહેતી અત્યારે કે રાજુ કરપડાના જવાથી અમને બહુ ફરક નથી પડતો, પણ આમ આદમી પાર્ટી એ સ્વીકારવું પડશે કે એમની પાસે ખેડૂત નેતા તરીકે રાજુ કરપડા એક જ હતા, અને રાજુ કરપડા એ ચહેરો હતો. ઘણી બધી જગ્યાએ એવું હતું કે પ્રવીણ રામ એમની સાથે જેલમાં હતા, પરંતુ ઘણા બધા લોકો એવા હતા કે જે પ્રવીણ રામને ઓળખતા નહોતા. બિલકુલ. હા. એટલે ક્યાંક રાજુ કરપડા એક ચહેરો છે અને ખેડૂતો માટેનો ચહેરો છે, ખેડૂતો માટે એને કામ કર્યું છે, વર્ષોથી કામ કરી રહ્યા છે. અને આખું હળદર કાંડ જે થયો અને એ વખતે જે રીતે મોટી સંખ્યામાં ત્યાં આગળ ખેડૂતો ભેગા થયા હતા, આગલા દિવસે બોટાદની અંદર એપીએમસીની અંદર જે રીતે ખેડૂતો ભેગા થયા હતા, ખેડૂતોમાં જે રીતે સર્વ સ્વીકાર્ય હતા
એ વસ્તુને પણ સમજવી પડશે કે રાજુ કરપડાના જવાથી સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં કમસે કમ આમ આદમી પાર્ટીને ખૂબ મોટો લોસ છે અહીંયા આગળ. અને એ લોસની સાથે સાથે એમને એ પણ લોસ છે કારણ કે સૌરાષ્ટ્રની અંદર મોટા ભાગના ખેડૂતો છે. હવે જે વોટર ખેડૂત હોય અને જો ખેડૂત નેતા જ તમારા ના હોય અને એ પણ એમ કહી શકતા હોય કે ભાઈ એક અત્યારે તો કારણ નથી ખબર પડી પણ ક્યાંક કોક મન દુઃખ થયું છે, જો એના ઉપર રાજુ કરપડા ખુલાસો કરે તો ક્યાંક બની શકે કે આમ આદમી પાર્ટીને એનો લોસ જાય. બિલકુલ ઠીક છે. એટલે હવે આગામી સમયમાં જોવાનું રહેશે કે આ સમગ્ર રાજકારણમાં જે અત્યારે હાલ વળાંક આવ્યો છે, રાજુ કરપડા જે આમ આદમી પાર્ટીનો એક મુખ્ય ચહેરો ગણાતા હતા, ખેડૂતોના માટે અત્યાર સુધી લડતા આવ્યા છે, તેમના દ્વારા જ રાજીનામું આપી દેવામાં આવ્યું છે. દરેક વિગતો તમારા સુધી પહોંચાડતા રહીશું. ત્યાં સુધી અમને રજા આપો. તેની સાથે તમારું શું માનવું છે આ સમગ્ર વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.